વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરના આઇકોનિક રોડ સર્કિટ હાઉસ નજીક 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવ થરાદના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ જીવન માટે યોગ થીમ હેઠળ સામૂહિક યોગા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઓમકાર મંત્રના ઉચ્ચારણ અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત લોકોએ એક સાથે યોગા અભ્યાસ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે હજારો નાગરિકોએ થરાદના ટી અક્ષરના આકારમાં સુવ્યવસ્થિત રીતે બેસીને યોગા અભ્યાસ કર્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવા જિલ્લા તરીકે થરાદમાં પ્રથમ વખત આટલા મોટા પાયે યોગ દિવસની ઉજવણી થવી ગૌરવની બાબત છે. તેમણે તમામ નગરજનોને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર તુષાર જાની, અગ્રણી નરેશજી ઠાકોર, વિવિધ અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. ની ઉજવણી આજે ભારતની સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે આજે ઉજવાયો. હજારોની સંખ્યાની અંદર નાગરિકો જોડાયા. ખાસ કરીને ટી શેપની અંદર બેસીને થરાદનો ટી એ પ્રમાણે થરાદ નવા જિલ્લાના નિર્માણ પ્રસંગે પણ હોશપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ નગરજનો અને આ વિસ્તારના જિલ્લાવાસીઓ જોડાયા. હું તમામને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે યોગને વૈશ્વિક કક્ષાએ જઈને વિશ્વની ધરોહર યોગ છે તે વાત વિશ્વ સમક્ષ મૂકી યુનાઇટેડ નેશને તેને સ્વીકારી અને અત્યારે પૂરા વિશ્વની અંદર જન સુધી યોગ એ નિત્ય કર્મની અંદર જીવનનો ભાગ બની ગયો.